મારું ગામ મોટપ, મારું નામ તેજલ રાવળ. અને મેં રવિવારે બેઠી હતી ને મેં એવું કીધું કે માતાજી જો આવતા રવિવાર સુધી મારા ઘરવાળાના નોકરી આવી જશે તો હું આવતા રવિવારે ચાલીને આવીશ. તો મારા ઘરવાળા આર્મીમાં રિટાયર્ડ થયેલા છે, 5 વર્ષથી પરીક્ષા આપતા હતા પણ એમને ઠેકાણું નહોતું પડતું. અને મેં પેલા રવિવારે ખાલી કીધું જ હતું અને 2 દિવસ થયા ને એમને પાસ થઈ ગયા કંડક્ટરમાં. અને હવે તો મેં બધા આજે હું ચાલતી આવી હું, 3 દિવસથી નીકળી હતી ઘરે. બસના કંડક્ટર? હા, બસ 2-4 દિવસમાં જ કોમ થઈ ગયું મારું. હા, અને મેં એવું કીધું હતું કે એમનો ઓર્ડર આવશે ને જેવું ખબર પડશે કે પાસ થયા તરત હું ચાલતી આવીશ અને શ્રીફળ ચુંદરી ને અગરબત્તી અને ધજા લઈને આવીશ ચાલતી. અને જેવા નોકરીમાં 1 મહિનો ભરશે પહેલો પગાર આવશે તો 11,000 રોકડા અને પેડા કિલો અહીંયા મૂકીશ માતાજીના. તો એમને 4 તારીખે હાજર થવાનું. હા, 4 તારીખે. અને જેવા તે હાજર થશે ને પગાર આવશે એવો પહેલો હું અહીંયા મૂકીશ. ત્યારે 5 વર્ષ પહેલા રિટાયર થયા આર્મીમાંથી. હા, એ પછી 5 વર્ષ એ ઘરે જ હતા. ઘરે હતા. એમને બધી રીતે પ્રયાસ કર્યા પણ તોય ક્યાંય. હા, પરીક્ષા આપતા હતા, કેટલી તલાટીની મતલબ હરેક ચીજમાં આપી પણ એમને કંઈ ફરક પડ્યો ને. તો પછી હું રવિવારે બેઠી હતી ને અચાનક જ મેં એવું કીધું, મારા જીજાજી અહીંયા આવતા હતા તો મેં એવું કીધું, મેં જો આવતા રવિવારે મારી નોકરી આવી જશે ને અમને તો હું આવતા રવિવારે ચાલતી જઈશ, એટલે હું ચાલીને આવીશું. ક્યાંથી ચાલીને આવ્યા તમે? હા, ક્યાંથી ચાલીને આવ્યા તમે? મહેસાણાથી. મહેસાણાથી? હા. બરોબર. મહેસાણાથી બહાર જતા કેટલા કિલોમીટર? 130 કિલોમીટર. બરોબર. એમને જેવી જોઈતી હતી એવી નોકરી મળી? હા, એમને જે પસંદ હતી ને એ જ નોકરી આવી. અત્યારે આયા નથી કારણ કે બીજી જોબ કરે ને ત્યાંથી એમને રજા નહીં મળી, પણ હું જ્યારે ફરી એમનો પગાર આવશે ને ત્યારે એમને લઈને આવીશ. હા, કંડક્ટર ની નોકરી મળી? હા, કંડક્ટર. હા, 4 તારીખે હાજર થવાનું માડી. ભલે રાવ. હા, લે તતા અઠવાડિયામાં જ કોમ થઈ ગયું. જેવું મેં. હા, 4 દિવસમાં. છેલ્લા 5 વર્ષથી 5 વર્ષથી માં અડી કેટલા વખત નપાસ જ થયા હતા. અને આ વખતે એમ અહીંયા હું એકવાર આવી હતી દર્શન કરવા, 3-4-5 રવિવાર અહીંયા હું આવી તો મેં એમને કીધું તું મને જવા દો, મને વિશ્વાસ છે અને તમે પાસ થશો. અને થઈ ગયા. ચો બેઠી હતી તું? નોકરી માટે તો મેં મારા ઘરે જ્યારે બેઠી હતી ને રવિવારે તારે. હા, ભલે. હા, ત્યારે બેઠા પ્રાર્થના હોભરી. પોબડી. ભલે.